वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा। मोहकं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। या देवी सर्वभूतेषु सरस्वती रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अखंडमंडलाकारं व्याप्तमेन चराचरम् तत्पदं दर्शितं येन कृष्णं वन्दे जगद्गुरुम्। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धनेन। संभवाय च मयो भवाय च शिवाय च शिवतराय च नमः। शंकराय च महेश्वराय च नमो नमः। सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यां महाकालम् ओमकारं ममलेश्वरम् परल्या वैजनाथं च डाकन्या भीमशंकरम् सेतुबन्धे तु रामेश्वरम् नागेश्वरं द्वारकावनम् वाराणस्या तु विश्वेश्वरं त्र्यंबकं गौतमी तटे हिमालये तु केदारं भस्मेश्वरं तु शिवालये। एतानि ज्योतिर्लिंगानि सायप्रात पठते नर सप्तजन्मं कृतं पापं स्मरणे विनिशयति। बोलिए नीलकंठ महादेव की। भगवान भोળાનાથ શિવશંકરની પરમ કૃપા મલ્લિકાર્જુન ક્ષેત્રમાં શિવ પુરાણનો આજે ષષ્ઠમ દિન 2 મિનિટ હરિસ્મરણ કરી શિવ સ્મરણ કરી કથાને આરંભ કરીએ। बोलिए नीलकंठ महादेव की। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। जटाधरा शिव जटाधरा हर हर भोले नमः शिवाय।
दुष्मेश्वराय शिव दुष्मेश्वराय हरे हरे भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हरे हरे भोले नमः शिवाय मल्लीनाथाय प्रभु मल्लीनाथाय हरे हरे भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हरे हरे भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हरे हरे भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय बोलिए मल्लिकार्जुन महादेव की जय। नारद मुनि कहे ब्रह्मा ने, हे पितामह आपे मने गणपतिजीना प्रागट्यनी कथा कीधी, कार्तिक स्वामीना प्रागट्यनी कथा कीधी, आपे जलंधर नामना दैत्यनी कथा पण कीधी। पण प्रभु भगवान शिवनी पुत्री जे ओखा नाम थी मां पार्वतीजीए ने प्रगट करी थी, मीठानी पेटी में संताई गई, पछी एनु शुं थयुं ए मने कही बतावो। ब्रह्माजी के जे सांभळो, हे नारद, हिरण्यकशिपुना 4 दीकराओ थया, लाद, अनुलाद, संगलाद अने प्रहलाद। अने एमां प्रहलाद हतो ए भगवाननो भक्त थयो। प्रहलादनो दीकरो थयो विरोचन, विरोचननो दीकरो थयो बलि, जे बलिने त्यां भगवान 3.5 डगला पृथ्वीनुं दान लेवा माटे આવ્યા હતા। आ बलिनो दीकरो छे बाण, बाण जेने बाणासुर कहेवामां आवे छे। बाणासुर भगवान शिवनो परम भक्त छे। बाणासुर एटलो बधो महाप्रतापी हतो, एने 1 लाख वर्ष सुधी शिवनी उपासना करी। शिवनी उपासना करी
અને શિવ પ્રસન્ન થયા, માગી લે. અને ત્યારે આ બાણાસુરે માગ્યું કે હે પ્રભુ, મને 1000 હાથ આપો. કેટલા હાથ? 1000. શિવજી કીધું જા તથાસ્તુ, જા તારું કલ્યાણ થાય. હવે 1000 હાથથી છે ને વીણા વગાડે, એક સાથે બધા વાજિંત્રો વગાડે, સંગીતનો પારાંગત. હવે તો 1000 હાથ મળી ગયા. જેને 1000 હાથ હોય એને બીવાની જરૂર હોય? કેટલો બધો અહંકાર આવે. એક દિવસ નારદ મુનિનો ભેટો થયો. નારાયણ નારાયણ, હે બાણાસુર, ભગવાન શિવે 1000 હાથ આપ્યા છે, આ હાથની શક્તિ કેટલી, કોઈની ઉપયોગ કર્યો? પેલો કે પ્રભુ કઈ ઉપયોગ કરવાની જરૂર નથી પડી. અરે તારા 1000 હાથમાં તાકાત છે તે જોયું? તો કે નથી જોયું. તો કે તપાસ કરી જો. પ્રભુ કોની ઉપર મારે પ્રયોગ કરવો? નારદ મુનિ કે એક કામ કર, એક કામ કર. બોલો પ્રભુ. કૈલાસ ઊંચો કરી જો. જો કૈલાસ તારાથી ઊંચો થઈ જાય તો તારા હાથની શક્તિ છે, તું બળવાન છું એ સાબિત થઈ જાય. રાજા વાજન મહેન્દ્રા ત્રણેય હરખા. આ તો રાજા એમ તો કે હા, કરી લઉં શિવલિંગ, આ કૈલાસ ઊંચો કરી દઉં. આવ્યો છે શિવના સાનિધ્યમાં આવ્યો. ભગવાન શિવના કૈલાસને ઊંચું કરવા લાગ્યો છે. ભગવાન શિવનું કૈલાસ ઊંચું થયું. ભગવાન ક્રોધિત થયા. આખો કૈલાસ આમથી આમ તેમ હલવા લાગ્યો. ભગવાન શિવ ક્રોધિત થયા. હે દુષ્ટ બુદ્ધિ, મારા આપેલી શક્તિનો મારી ઉપર પ્રયોગ કરે છે. જા તને શ્રાપ આપું છું, તારી દીકરીનો વર્ષસરો તારા 996 હાથને છેદી નાખશે. શિવજીએ શ્રાપ આપ્યો કે આશીર્વાદ આપ્યા એ ભગવાન જાણે. કૈલાસ ઊંચો કરવાની તાકાત બધાયમાં નથી ભાઈ. કૈલાસ ઊંચો કરવાની તાકાત કોનામાં હતી જાણો છો? એક રાવણમાં હતી. રાવણને થયું લાવ હું કૈલાસ ઊંચો કરું, અને કૈલાસ ઊંચો કરવા માટે ગયો. ભગવાને અંગૂઠાનું દબાણ કર્યું. આ રાવણના 2 હાથ છે ને કૈલાસની નીચે આવી ગયા. અને ત્યારે રાવણ કહે, એ જટા વિગલજ પ્રવાહ પાવિત સ્થલે લેવલબ્ધિકામ ભુજંગ તુંગ માલિકામ. જટા વિગલજ પ્રવાહ પાવિત સ્થલે લેવલબ્ધિકામ ભુજંગ તુંગ માલિકામ. ડમક 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 મંદિનાદ વયમ ચકાર ત્રાંડવ તનો તનો તુન શિવમ શિવા. જટા કટા શ્રંભવ ભવવ નીલ પરજરી વિલોલ વચ્ચ વલ્લરી વિરાજમાન મૂર્ધની. ધગત ધગત જ્વલ લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખર રતિર પ્રતીક્ષણમ મમ રતિર પ્રતીક્ષણમ મમ. ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુન સ્ફુરચ્છ
છેદમ સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી રુદ્રધાદિ દત્તદે ક્વચિદંદનો દે વિનોદ માદ વસ્તુની જટા વિગલજ પ્રવાહ પાવિતસ્થલે ગલે વલબ્ધ લબ્ધિકામ ભુજંગ તુંગ માલિકા અને શિવની સ્તુતિ કરી હો જટા વિગલજ પ્રવાહ પાવિતસ્થલે ગલે વલબ્ધ લબ્ધિકામ ભુજંગ તુંગ માલિકા અને ત્યારે ભોળિયો નાથ કે માગી લે માગી લે માગી લે રાવણ પ્રભુ આ હાથ મારા કૈલાસમાં ફસાઈ ગયા અને ત્યારે કૈલાસ નીચે હાથ ફસાયા ભગવાન શિવે પગ લીધો અને હાથમાંથી રક્ત નીકળતું હતું ભગવાને એક નહીં બે નહીં 10 મસ્તક આપ્યા હું ત્યારે શિવની કમળ પૂજા કરી બાણાસુરને શ્રાપ આપ્યો ભગવાને હે દુષ્ટબુદ્ધિ જા તારી દીકરીનો વર્ષસરો તારા 996 હાથ કાપશે હવે આશીર્વાદ છે કે શ્રાપ છે તો હું કહું છું આશીર્વાદ છે કેમ જાણો છો એક દિવસ બાણાસુર પોતાની અટારીમાં ઊભો છે બાણાસુરને ત્યાં કોઈ સંતાન નહોતું અને કચરો વાળવા વાળી બાઈ આવી બાણાસુરને અટારીમાં આમ જોયો ને એટલે સાવણો પોતાના મુખાડો કર્યો બાણાસુર બહુ બુદ્ધિશાળી પેલી સફાઈ કરવા વાળી બાઈને કીધું એ બાઈ મને જોઈને સાવણો આડો કેમ કરે છે નહીં મહારાજ મારું જેવું નીચ જ્ઞાતિનું વ્યક્તિ તમને મુખ કેમ દેખાડવું એટલે મેં સાવણો આડો કર્યું બાણાસુર કે નહીં સત્ય હોય કહી દે નહીં મહારાજ અમે તો રંક છીએ તમે રાજા છો રાજાને સાચું કહેવાય શ્રાપ આપી દે દંડ આપી દે સજા આપી દે બાણાસુર કે જે હોય તે કહી દે અને ત્યારે આ બાઈ બોલી મહારાજ ખોટું ન લગાડતા હાવ સાચું કહું સવારમાં હું અહીંયા નીકળી છું અને સવારમાં તમારું મોઢું જોવું અને શાસ્ત્રમાં લખ્યું છે વાંજિયાનું મોઢું જોવું નહીં અને ત્યારે બાણાસુરને થયું હું વાંજ્યો છું શિવની આરાધના કરી અને ત્યારે ભગવાન શિવે કીધું હતું કે જ્યાં સમય આવશે ત્યારે તને હું સંતતિ આપીશ ભગવાને શ્રાપ આપ્યો જા તારી દીકરીનો વડસસરો તારા 996 હાથનું છેદન કરશે બાણાસુર પાછો આવ્યો છે સમય વ્યતીત થયો અને બાણાસુરને ત્યાં એક દીકરીનો જન્મ થયો છે આ દીકરી જેનું નામ ઉષા રાખવામાં આવ્યું કેવું નામ છે ઉષા હવે ઉષા નામની દીકરી બાણાસુરને તો શ્રાપ છે શિવનો કે દીકરીનો વડસસરો એના 996 હાથ છેદશે એટલે બાણાસુરે વિચાર કર્યો દીકરી મોટી થાય લગ્ન કરવા જેવી થાય ને લગ્ન કરું તો એનો વડસસરો થાય ને દીકરીના લગ્ન જ નથી કરવા એટલે બાણાસુરે પોતાનો મંત્રી જેનું નામ છે કુંભાડ એની એક દીકરી બહુ બુદ્ધિશાળી છે અને માયાવીર વિદ્યાને જાણવા વાળી એનું નામ હતું ચિત્રલેખા કહેજો હો બાપા મને કહેતા રહેજો
આ કથા બધા બહેનોએ બહુ સાંભળી હોય. હમણાં ચૈતર મહિનો ગયો ને, કઈ કથા? ઓખા હરણ. આ મને બહુ કથામાં ખબર પડતી નથી એટલે પૂછું છું બાપા, હું ખોટું ન લગાડતા. આ ઓખા હરણ તમે વાંચ્યું? અલોણું વ્રત કર્યું હશે. હવે એક વાતનો જવાબ આપો, મને થોડું જાણવું છે એટલે. હું બાપા, આમાં હરણ કોનું થયું હતું? પ્રદ્યુમ્નનું? આ બીજા કોઈ કોતો કરે બાપા? અનિરુદ્ધનું? ભાઈ ભાઈ, તો આ બધા કે છે ને ઓખા હરણ, ઓખા હરણ. અરે આ કથાનું નામ ઓખા હરણ નથી, આ કથાનું નામ છે અનિરુદ્ધ હરણ. પણ છાપાવાળાએ અનિરુદ્ધની બદલે ઓખા કરી નાખ્યું ને આપણે કીધું ઓખા હરણ, ઓખા હરણ, ઓખા હરણ. ઓખાનું ક્યાંય હરણ થયું જ નથી. ભાગવતમાં આ કથા છે, શિવ પુરાણમાં આ કથા છે, દેવી ભાગવતમાં પણ આ કથા છે, સ્કંદ પુરાણમાં પણ આ કથા છે, વિષ્ણુ પુરાણમાં પણ આ કથા છે. ઉષા અનિરુદ્ધ વિવાહ એવું નામ છે ભાગવતમાં. આમાં ઉષા ચરિત્ર બતાવ્યું છે. બધામાં નામ જુદું હોય પણ કથા એકની એક હોય. આ ચિત્રલેખા હવે સમજવા જેવી કથા છો. ચિત્રલેખા નામની દાસી સરસ મજાનો એક ઓરડો બનાવ્યો. આ ઓરડામાં ક્યાંય બારી નહોતી, એક બાયણું જ હતું. ઉષા અને આ ચિત્રલેખા રૂમમાં રહે અને રૂમની અંદર સમયે સમયે જમવાનું જે કંઈ વ્યવસ્થા જોતી હોય આવી જાય. થાળ આવે એટલે જમી લે એટલે થાળ પાછો મોકલી દેવાનો. આ પ્રમાણે હવે કાર્ય થવા લાગ્યું. સમય વ્યતીત થયો અને આ ઉષા છે ને માં ભગવતીની ભક્ત બની છે. માં ભગવતીની ભક્ત બની રોજ માતાજીની પૂજા કરે. પણ કેવી પૂજા કરે છે? આ ચિત્રલેખાને કીધું, ચિત્રલેખા મારે માતાજીની પૂજા કરવી છે. એટલે ચિત્રલેખાએ માટી મગાવી અને માટીમાંથી સુંદર મજાની એક મૂર્તિ બનાવી. અને આ મૂર્તિ કેવી બનાવી? કયા માતાજીની બનાવી? ઉમિયામાની. ઉમિયામાનું વાહન શું છે ખબર છે દાદા? ગાય. ઉમિયામાનું વાહન છે ગાય. તમારા કુળદેવી એટલે પૂછવું પડે. આ ઉમિયામાની મૂર્તિ બનાવી. ઉમિયા એટલે પાર્વતી. અને માની રોજ પૂજા કરે છે. એક દી આ વળી આ ઉષાને શું થયું? આ ઓખારણ નામની કથા જે છે ને, કોણે લખી છે ખબર છે? ઓખારણ કોણે લખ્યું? પ્રેમાનંદ નામના કવિ. અને જે ભણતા છે એને ખબર હશે, પ્રેમાનંદજીની ઘણી કવિતાઓ, ઘણા પાઠો આપણે હિન્દીમાં આવતા. આ પ્રેમાનંદજી ગદ્ય અને પદ્યમાં એને લખ્યું છે. ઉમિયામાની રોજ પૂજા કરે. એક દિવસ આ બે હાથ જોડીને કે માં મારા લગ્ન કરાવો, લગ્ન કરાવો, લગ્ન કરાવો. માતાજીને આવ્યો ક્રોધ, કારણ કે એક તો માં છે. પણ હજી પેલી વાત યાદ છે કે ઓખાએ ગણપતિને એકલા મૂકીને પેટીમાં હંતાણા હતા. એટલે માએ કીધું જા તારા લગ્ન 3 વાર થઈશે. અરે માં
મને ક્ષમા કરી દે. મુખમાંથી 3 વાર નીકળી ગયું. ઉમિયા માએ કીધું કે જા બેટા, લગ્ન તો 3 વાર થશે પણ વર એકનો એક હશે. આ બધું માગવું ભગવાન પાસે માગવું ને એ તે વિચાર કરીને માગજો. માગતા આવડવું જોઈએ પ્રભુ પાસે. એટલું માગજો જેટલી આપણી જરૂરિયાત છે. ભગવાનને એટલું કહેવાનું કે 1લી તારીખ આવે 1 થી 5 હપ્તા જેટલા પૈસા નીકળે એટલે ઘણું. કૃષ્ણ કનૈયા. હા, આપણે વધારે નથી જોતું. શું માપે માપે આપણે ક્યાં કરોડની લોન લીધી બાપા? આપણે મહેનત કરી એટલું મળે ભગવાનને, એટલું કહી છે. જાજુ નથી જોતું. એ તો શું કરે, હું તો મારી વાત કરું, બીજાની જવાબદારી થોડી લેવાય. ઠાકોરજીને, મહાદેવજીને, ભગવાનને એટલું કહી કે મારી જેટલી મહેનત છે, મારું જેટલું પુરુષાર્થ છે ને એટલું મને આપજે. અને એ પ્રમાણે જ આપણે પછી કરવું જોઈએ ને. પછી વધારે કરી તો ભગવાન પૂરું કરવાનું આવે. ઠાકોરજીની પાસે, માતાજીની પાસે, ભોળાનાથની પાસે એટલું માગજો કે તું મારો વ્યવહાર સાચવજે. ઉષા રાત્રિકાલે શયન કરે, સૂતી છે ને સૂતી હતી એમાં એને સુંદર મજાની એક નગરી દેખાણી. અને નગરીમાં વડસસરા, સસરા અને પોતાનો પતિ દેખાણો. ઉષા તો ઝબકીને જાગી છે. હું તો ઝબકી જાગી કહેતી સોનાની વાત, એ ચિત્રલેખા સુણજે તું મારી વાત. સરસ મજાના બધા પદ મૂક્યા છે. અરે ઓ ચિત્રલેખા, કાન ખોલીને સાંભળ મારી વાત. મુજ પાસ બેસીને સાંભળ મોરી વાત. ચિત્રલેખા કે આટલી બધી કોઈ દી પ્રેમથી બોલાવે નહીં, પાયે બેહાડે નહીં. અને આજ વરિયાને શું થયું તો કે અહીંયા બે બોલ બેન શું થયું? હું તો ઝબકી જાગી જોયા પ્રાણનાથ. હું તો ઝબકી જાગી જોયા પેલા પ્રાણનાથ. ચિત્રલેખા કે કયો પ્રાણનાથ જોયો ભાઈ? શું છે આ બધું? અરે બેની, મેં જોઈ નગરી સુંદર, અટારી સોનાની, દ્વાર સોનાના. વડ સસરા જોયા મોર મુકટ ધારી, પીળા પીતાંબર ઝરકસી જામા. ચિત્રલેખાને કીધું બેન, મેં મારા સાસરાને જોયા, વડ સસરાને જોયા, મોર મુકટ પીતાંબર ધારી. અને બેન આ સુંદર નગરી જોઈ, ચારો તરફ છે પાણી પાણી, મહી છે સુંદર નગરી. ચિત્રલેખા બધું જાણે છે. એ કે બેન, ચિત્રલેખાને કીધું મારો વર શોધી લાવ. ચિત્રલેખા કે બેન, તું જે વાત કરે છે ને એ જેવી તેવી જગ્યા નથી. તો કે નહીં, મને બતાવ. એટલે ચિત્રલેખાએ ચિત્ર બનાવ્યું, દ્વારિકા નગરી બનાવી. અને ત્યાં તો ઉષા ઠેકડા મારવા લઈ ગયો. આ નગરી, આ નગરી, આ નગરી. પછી કરે ચિત્ર મારા શામળાનું. સુંદર ચિત્ર બનાવ્યું ઠાકોરજીનું. મોર મુગુટ પીતાંબર ઝરકસી જામા, અંગ સોહાય એને વાઘા. સરસ મજાના ભગવાનનું ચિત્ર દેખાડ્યું. ત્યાં તો તરત જ
ઉષાએ લાત તાણી કે આ તો મારા વડ સસરા છે. ચિત્ર લખા કે છાની માની બે હજી લગ્ન થયા વગર વડ સસરો ક્યાંથી થયો? આમાં તો ઘણું લખ્યું છે. એટલે પછી બીજું છે ચિત્ર બનાવ્યું પ્રદ્યુમનનું, તો કે આ તો મારા સસરા છે. અને છેલ્લે ચિત્ર બનાવ્યું અનિરુદ્ધનું, અરે આ તો મારો ભરથાર, જોઉં વાટ દીને રાત. ચિત્રલેખાન કે બેન મારા ભરથારને તું લઈ આવ. ચિત્રલેખા કે બેન આ દ્વારિકા નગરી એનું રક્ષણ સુદર્શન ચક્ર કરે, અને ગામનો જગતનો ચોર એના ઘરમાં ચોરી કરવા જ ભાઈ, ચોરના ઘરમાં ચોરી. ઉષા કે મારે કઈ સાંભળવું નથી, ગમે એમ કરી મારા પતિને લઈ આવ. અરે પણ લગ્ન થયા નથી, પતિ પતિ શેની કરે છે? તો કે નહીં, સ્વપ્નમાં મારા લગ્ન થઈ ગયા છે, એટલે મારા પતિને તું લઈ આવ. ચિત્રલેખા કે શાંતિ રાખ, મને વિચારવા દે, કારણ કે આ તો જગતનો ચોર, ચોરના ઘરમાં ચોરી કરવી કેમ? અને અહીંયા સુદર્શન ચક્ર એનું રક્ષણ કરે, જેવા તેવાનું કામ નથી. ચિત્રલેખા હવે ભગવાનના ઘરમાં ચોરી કરવાની તૈયારી કરે. અને ચોરી કરવાની પણ જેવી તેવી વસ્તુની નહીં. ભગવાને તો માખણની ચોરી કરી હતી, ગોપીઓના વસ્ત્રોની ચોરી કરી હતી. આ તો ભગવાનના પૌત્રની ચોરી કરવાની. પૌત્ર થાય ને, કહેજો. નારાયણ નારાયણની ધૂન કરતા નારદ મુનિ એવા ચિત્રલેખા આ મધરાત્રિએ કઈ બાજુ પ્રયાણ કર્યા? મહામુનિ તમે તો બહુ જ્ઞાની છો. એ મહામુનિ મારું એક કાર્ય કરશો? નારદ મુનિ કે નારાયણ નારાયણ બોલ. તો કે આ સુદર્શન ચક્ર છે ને એને જરા વાતુમાં રાખો ને તો હું પ્રવેશ કરી, તમને તો ખબર છે અનિરુદ્ધને લેવા આવી છું. નારદ મુનિ કે નારાયણ નારાયણ ચિંતા કરમાં. નારદ મુનિ આવ્યા સુદર્શન ચક્રની બાએ. સુદર્શન ચક્રને વાતુમાં રાખ્યો. ચિત્રલેખા નાનું સ્વરૂપ ધારણ કરે અને દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યો છે. નગરીમાં પ્રવેશ કર્યો. નગરીમાં પ્રવેશ કર્યો. પેલા ઓયડામાં ગઈ ત્યાં તો ભગવાન સૂતા હતા, એટલે ડરીને ભાગી ત્યાંથી. બીજા કક્ષમાં અનિરુદ્ધ, પ્રદ્યુમન, ત્યાંથી આગળ આવે અનિરુદ્ધ, અને અનિરુદ્ધની બાજુમાં મોટી ગદા. ચિત્રલેખાએ વિચાર કર્યો, અનિરુદ્ધને જગાડાય નહીં. જો જગાડીને આ ગદા લઈને બે ચાર ગદાયું મારે તો આપણું કામ પૂરું થઈ જાય. પણ ચિત્રલેખા માયાવીર વિદ્યાને જાણે છે, એટલે ચિત્રલેખાએ પલંગ સાથે અનિરુદ્ધને ઉપાડ્યો. કૃષ્ણ કનૈયા. અનિરુદ્ધને ઉપાડ્યો. આકાશ માર્ગે જવા લાગી. નારદ મુનિએ જોયું કે ચિત્રલેખા અનિરુદ્ધને લઈને ગઈ, એટલે સુદર્શન ચક્રને કે ભાઈ તું તો આ દ્વારિકાનું રક્ષણ કરે છે ભાઈ, દિવસ અને રાત તું રક્ષણ કરે, હું ક્યાં તારી વાતોમાં આવી ગયો. વાત કરતા કરતા ટાઈમ વયો જશે, ચાલ ભાઈ હું જઉં છું. નારાયણ નારાયણ. નારદ મુનિ ચાલ્યા ગયા. આ બાજુ હવે ચિત્રલેખા અનિરુદ્ધને લઈને આકાશ માર્ગે આવે, પણ બીજી બાજુ ઉષા આટા મારે. ઉષા કે છે અરે આ ચિત્રલેખાને મોકલી મુઈ ક્યાં ગઈ મરી હશે? આ બધું લખ્યું છો અખારણમાં. અરે ક્યાં મરી હશે આ? મારા પતિને લાવી તો શકશે નહીં. અરે લાવશે કે નહીં લાવે, બારોબાર પૈણી નહીં જાય ને. આટલી બધી વાર હોય?
કેટલી બધી વાર કરી, આવા બધા શબ્દો બોલે છે, ઘણા ગદ્ય પદ્યમાં આપ્યું છે, પણ સમય વ્યતીત થાય, પ્રભાત થતા, સવાર થતા તો અનિરુદ્ધને લાવે, અનિરુદ્ધને સુવડાવ્યો, અને ત્યાં ચિત્રલેખા કે છે લે આ તારા પતિને લઈને આવી, અને ત્યાં તો ઉષા આવે, એ ચિત્રલેખા આખી રહેજે, પાછી રહેજે, મારા પતિને જગાડતી નહીં. ચિત્રલેખા કે છાની માની બે, જગાડવો તો અહીંયાથી જગાડી ન લાવત, મારે કાંઈ અનિરુદ્ધને જગાડવો નથી, અને જાયગા પછી આ શાંત બેહવાનો જ. એ મુઈ આખી રહેજે, મારા પતિને અડતી નહીં. ચિત્રલેખા કે હજી લગ્ન થયા નથી, પતિ પતિ શું કરે છે. આમ કરતા કરતા પ્રાતઃકાલ થયો, અનિરુદ્ધની આંખ ખુલી છે, જ્યાં જોવે તો પોતાનો ઓયડો ન જોયો, કારણ કે એક બારી નથી, અને બે સ્ત્રીઓને જોઈ. અનિરુદ્ધ ક્રોધિત થયા, કોણ મુઈ અહીંયા મને લાવી છે, મારું દ્વારિકા નથી, કોણ મને લાવ્યો. ચિત્રલેખા કે અનિરુદ્ધ શાંત થઈ જા, હું તને લાવી છું, આ મારી સખી છે, બેનપણી છે. બાણાસુરનું નામ સાંભળ્યું તો ક્યાં, એની દીકરી ઉષા નામ છે, તારી જોડે એને લગ્ન કરવા છે. અનિરુદ્ધ કે ચિત્રલેખા તું મને ઓળખતી નથી, હું કોણ છું, હું દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણનો પૌત્ર છું, આવી દૈત્યની દીકરી અરે મારે લગ્ન ન કરાય. અને એ મુઈ તું મારું હરણ કરીને લાવી છું, મને ચોરી કરીને લાવી, તું મને ઓળખતી નથી. ચિત્રલેખા કે અનિરુદ્ધ બહુ ન બોલીશ હો, બધું જાણું છું. તો કે ચોર, ચોરી કરવા વાળી ચોર મને લઈને આવી. ચિત્રલેખા કે વધારે બોલમાં, મને ચોર ન કહીશ, મોટો ચોર તો તારો દાદો જ. સાંભળી લે, મેં ક્યાંય બીજે ચોરી નથી કરી, ચોરના ઘરમાં ચોરી કરી છે, ચોરના ઘરમાં ચોરી કરવાનો વાંધો નહીં, બહુ વાત ન કરતી, કરીશ નહીં, હું તારા દાદાને સારી રીતે ઓળખું છું. અને હરણ કરવાની વાત કરે છે. હા ભલે હોય, હું તો સાચું કહું છું, અને એને મજા આવે હોય, એને ચોર કહી એટલે મજા આવે. હું તો કથામાં લખ્યું એ કહું છું બાપા, એ રૂઠે નહીં, મને ખબર છે. અને જો રૂઠ હોય તો અહીંયા બેહવા દે ખરો, એટલું તો વિચારો બાપા. ચિત્રલેખા કે છે બહુ ન બોલીશ, તારા દાદાએ કેટલી કન્યાનું હરણ કર્યું ને બધી ખબર છે. તારા દાદી રૂક્ષ્મણીજી એનું હરણ કરવા કોણ ગયું ખબર છે. અરે ભદ્રા લક્ષ્મણા આ બધાના હરણ કરીને તો લાવ્યા છે, મને એક કન્યા બતાવ કે સામેથી પૈણવા આવી હોય. અનિરુદ્ધે વિચાર કર્યો કે આ તો બધું પોલ ખોલે છે, અને ચોર ચોર મને કે છે, તારો દાદો ચોર. નાનપણથી મામાથી માસી સુધી કોઈને જીવતા રાખ્યા નહોતા. અનિરુદ્ધ સમજી ગયો. અનિરુદ્ધ કહે છે વાતને ટૂંકાવામાં સાર છે, એ ચિત્રલેખા હવે કાંઈ બોલીશ નહીં, તારી આ બેનપણી જોડે પૈણવા તૈયાર છું. ચિત્રલેખા કે હજી સાંભળવું છે, સાંભળી લે. તારો દાદો આ કાનુડો જામવતી રીછડીને પૈણીને આવ્યો, એના કરતા જ મારી ઉષા હારી પૈણી જા. હે ચિત્રલેખા જોડે જીભા જોડી કરતા અનિરુદ્ધ ફાયવા નહીં. ચિત્રલેખા બધું જાણે છે. એટલે હવે અનિરુદ્ધે ઉષાની જોડે ગંધર્વ વિધિથી લગ્ન કર્યા. પણ એક વાતનો વાંધો પડ્યો, ભોજનના થાળ બે આવે,
એટલે ઉષા એવું કરે, એ ચિત્રલેખા પેલા મારા પતિને જમાડી દેવા દે, પછી જમશું. એટલે ચિત્રલેખા એક બાજુ બેહે, ઉષા કોળિયા ભરી ભરીને અનિરુદ્ધને જમાડે. અનિરુદ્ધ પાછો કોળિયા ભરી ભરીને ઉષાને જમાડે. બે માણા જમી લે, ચિત્રલેખા ભૂખી મરે. આમાં તો ઘણું લખ્યું છે, ગાળો દે છે બેયને કે હે ઉષા, અનિરુદ્ધની વાતમાં મરી હું ભૂખી. આ બધું લખ્યું છે. એટલે ચિત્રલેખા કે ઉષા, હવે મારે અહીંયા રહેવું નથી. શું કામ કે અહીંયા રહું તો મારે તો ભૂખ્યા રહેવાનું વારો આવે. તો હું અનિરુદ્ધને જમાડે, અનિરુદ્ધને જમાડે, મારે કંઈ વધતું નથી. એટલે ચિત્રલેખા અહીંયાથી નીકળી જાય છે. એક દિવસ સૈનિકો ત્યાંથી પસાર થાય, અંદર કોઈ પરપુરુષનો અવાજ આવે. બાણાસુરને કીધું, મહારાજ આપના દીકરીબાના કક્ષમાંથી કોઈ પરપુરુષનો અવાજ આવે છે. બાણાસુર આવે છે, દ્વાર ખોલાવે અને ત્યાં તો અનિરુદ્ધને જોયા. અનિરુદ્ધને દોરડાથી બાંધવામાં આવ્યા. બીજી બાજુ આ વાતની ખબર ભગવાન કૃષ્ણ પરમાત્માને થાય છે. મારા ઠાકોરજીને ખબર પડે અને મારા ઠાકોરજી યુદ્ધ કરવા આવે. પરમાત્મા યુદ્ધ કરવા આવે. બાણાસુર અને ભગવાનનું બરોબર યુદ્ધ જામ્યું. બરોબર યુદ્ધ જામ્યું. બાણાસુર હારવા લાગ્યો. એટલે ભગવાન શિવનું સ્મરણ કરે છે. હે ભોળાનાથ, હે શિવશંકર, હે મહાદેવ, તમે મને કીધું હતું કે જ્યારે તારે જરૂર હોય ત્યારે બોલાવજો. આજે મારે યુદ્ધ કરવું છે. આ દ્વારિકાધીશ મને હરાવે છે, એટલે યુદ્ધ કરવા આવો. ભગવાન શિવશંકર બાણાસુરના પક્ષમાં યુદ્ધ કરવા આવ્યા. ભગવાન શિવનું અને ભગવાન કૃષ્ણનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં 3.5 વજ્ર ભેગા થયા. આ પૃથ્વી ઉપર કેટલા વજ્ર છે? 3.5. કયા કયા વજ્ર છે જાણો છો? કયા વજ્ર? તો કહી દઉં. ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર એ વજ્ર છે. ભગવાન શિવનું ત્રિશુલ એ વજ્ર છે. હનુમાનજી મહારાજનું શરીર એ વજ્ર છે. અને ભીમનું અડધું અંગ વજ્ર છે. હવે આ 3.5 વજ્ર ભેગા થાય છે. શિવ અને કૃષ્ણનું યુદ્ધ થયું, ભયંકર યુદ્ધ થયું છે. અને ભગવાન ક્રોધિત થયા. ભગવાન શિવજીએ પોતાના હાથમાં રહેલું ત્રિશુલ ભગવાન ઉપર છોડ્યું. ભગવાને પોતાના હાથમાં રહેલું સુદર્શન ચક્ર ત્રિશુલની સામે છોડ્યું છે. આ બાજુથી ત્રિશુલ આવે, આ બાજુથી સુદર્શન ચક્ર. દેવતાઓ કે છે ત્રાહિમામ ત્રાહિમામ રક્ષમામ. આ બે વજ્ર ભેગા થાય, બે ભેગા થાય ને તો આ પ્રલય આવી જાય. હું ભગવાન કે ચિંતા કરો માં. ભગવાને હનુમાનજી મહારાજનું સ્મરણ કર્યું. હે હનુમાન, આ બંને વજ્રને પકડો. હનુમાનજી મહારાજ આવ્યા. એક બાજુ ત્રિશુલ પકડો, એક બાજુ સુદર્શન ચક્ર. ત્રણેય પૃથ્વી ઉપર આવે. પૃથ્વી ધ્રુજવા લાગી. એ પ્રભુ બચાવો બચાવો, નહીતર હું તો રસાતાળમાં વહી જઈશ. 3 વજ્ર આવે તો શું થાય? ભગવાને ભીમને બોલાવ્યો. એ ભીમ, આડો સુઈ જા. ભીમ આડા સૂતા અને હનુમાનજી મહારાજ ભીમના પડખા ઉપર ઉતર્યા છે. અહીંયા 3.5 વજ્ર ભેગા થયા. કૃષ્ણ કન્હૈયા. ભગવાને આ યુદ્ધમાં બાણાસુરના 996 હાથ છેદી નાખ્યા. 3.5 વજ્ર ભેગા થયા. જય જયકાર થયો. યુદ્ધને વિરામ આપવામાં આવ્યો. બાણાસુરને કીધું, એ બાણાસુર, તારી દીકરી દેવોના ઘરમાં જાય છે, એટલે પરણાવવાની હા પાડી દે.
ભગવાન કૃષ્ણ પોતાના પૌત્ર અનિરુદ્ધની જાન લઈને આવ્યા છે અને માં શિવ અને માં પાર્વતી ઉષાનું કન્યાદાન દેવા બેઠા છે. કારણ કે ગમે એમ તો પોતાની પુત્રી છે. ભગવાને સુંદર રીતે પોતાના પૌત્રનો વિવાહ ઉષા નામની કન્યા સાથે કર્યો છે. સુંદર વિવાહ થયો. આ પ્રમાણે ઉષા અનિરુદ્ધનું મિલન થયું અને ઓખા નામની જે કન્યા હતી એ બીજા જન્મમાં ઉષા બને અને ભગવાનના પૌત્ર અનિરુદ્ધની જોડે લગ્ન થાય. બોલીએ નીલકંઠ મહાદેવ. નારદ મુનિ કે પ્રભુ તમે સુંદર મજાની કથા મને કીધી, હવે મને ગજાસુર નામના દૈત્યની કથા કહો કે આ ગજાસુરને ભગવાને કેવી રીતે માર્યો હતો. તો દેવી ભાગવતની કથામાં તમે મહિષાસુરનું નામ સાંભળ્યું હશે. આ મહિષાસુર એનો